હલો મિત્રો, આપણે આની આગળ યુનિટ 4નું રીડ 1 કમ્પ્લીટ કરેલું છે. બરાબર, ધ એડજસ્ટમેન્ટ લેસન, નાના નાનીની સ્ટોરી. એ જ યુનિટ એટલે કે યુનિટ 4નું જ રીડ 2, જેનું નામ છે બ્લાઇન્ડ ડેફ ફિશ. આ એક પોએમ છે જેના કવિ છે સ્વામી આનંદ આચાર્ય. બરાબર, આનંદ આચાર્ય એક સ્વામી છે આ, જેમણે એક પ્રતિકાત્મક કાવ્ય અહીંયા આપેલું છે અને જેનો ખૂબ જ ગૂઢ અર્થ છે. ગૂઢ એટલે રહસ્યમય અર્થ છે. અહીં જે શબ્દો વાપરેલા છે એ ખૂબ જ પ્રતિકાત્મક શબ્દોનો ઉપયોગ કરેલો છે, જે જીવનનું સત્ય આપણને સમજાવે છે. બરાબર, કાવ્યમાં કયા કયા શબ્દો દ્વારા કયા કયા પ્રતીકો આપવામાં આવેલા છે, કયા શબ્દો માટે કયા પ્રતીકો આપવામાં આવેલા છે, એ હું તમને પોએમની સાથે સમજાવતો જઈશ. બરાબર, જીવનને સમજવા માટેનું એક સત્ય કવિ આનંદ આચાર્ય અહીંયા રજૂ કરેલું છે આ પોએમમાં. જો ઇન અ ડાર્ક કેવ, ઇન અ ડાર્ક કેવ એટલે એક અંધારી ગુફામાં, કેવ એટલે ગુફા, એક અંધારી ગુફામાં, ફ્લોઝ એટલે વહેવું, અ ડાર્ક રિવર એક રહસ્યમય નદી વહી રહી છે. અહીં બે શબ્દો હું તમને સમજાવું. પોએમનું વાક્ય આટલું જ છે, ઇન અ ડાર્ક કેવ એટલે એક અંધારી ગુફામાં, ફ્લોઝ વહી રહી છે, અ ડાર્ક રિવર એક ગુપ્ત નદી, એક રહસ્યમય નદી વહી રહી છે. અહીં જે ડાર્ક કેવ શબ્દ વાપરેલ છે એ કોના માટેનું પ્રતીક છે? તો અંધારી ગુફા એટલે કે જે આપણું બ્રહ્માંડ છે, બરાબર, એનો અહીં ઉલ્લેખ કરેલો છે. અંધારી ગુફા એટલે બરાબર, જેમ આપણું બ્રહ્માંડ એ અંધકારમય છે, ગૂઢ છે, એકદમ રહસ્યમય છે, અંદર ઘણા બધા રહસ્યો બ્રહ્માંડમાં છે, અને એ બ્રહ્માંડની અંદર સજીવ સૃષ્ટિ ધરાવતી, માનવ જીવન ધરાવતી એકમાત્ર પૃથ્વી જે આપણો ગ્રહ છે, બરાબર, તો એની અંદર માનવની ઉત્પત્તિ, એ પૃથ્વી પર માનવની ઉત્પત્તિ, સજીવની ઉત્પત્તિ એ પણ એક રહસ્યમય છે. તો જીવન જે શરૂ થયું પૃથ્વી પર એક રહસ્યમય ઘટના છે, જીવનની ઉત્પત્તિ થવી એ. તો અહીં ડાર્ક રિવર એ કોના માટે વાપરેલું છે? તો જીવન માટે વાપરેલું છે. જે માણસનું જીવન કેવું છે? ખૂબ જ રહસ્યમય છે. તો કવિ કહે છે કે આ બ્રહ્માંડ રૂપી ગુફાની અંદર રહસ્યમય રીતે માનવ જીવનની ઉત્પત્તિ થઈ છે. ડાર્ક રિવર, ખ્યાલ આવ્યો? એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેન્ક્સ, બરાબર, સ્ટોનીનો અર્થ થાય છે પથરાળ, પથ્થરવાળી. બેંક એટલે કિનારો, અને તેના પથરાળ કિનારા ઉપર, નદીના કેટલા કિનારા આવે? બે. જેમ માનવ જીવનના બે કિનારા છે. કયા બે કિનારા છે? જન્મ અને મૃત્યુ. બરાબર, એમ આ નદીના પણ બે કિનારા. તો અહીં જે નદીના બે કિનારા, જે પથરાળ કિનારાની જે વાત કરી છે એ આપણા જીવન અને મૃત્યુ છે. એને પથરાળ કેમ કહ્યા છે? જીવન પૃથ્વી પર જન્મ લેવો, બરાબર, જીવન મળવું એ પણ એક ખૂબ જ દુઃખદ, મતલબ કે એ એક માં જ્યારે બાળકને જન્મ આપે છે ને તો એ બહુ ઘણું બધું દુઃખ સહન કરે છે, એ બહુ પથરાળ છે. અને એ જ પ્રમાણે મૃત્યુ થવી, બરાબર, વ્યક્તિનું મૃત્યુ થયું એ પણ એટલું જ ભયંકર છે, બરાબર, એટલું જ દુઃખદ હોય છે. તો આમ બંને કિનારા પથરાળ એટલા માટે કયા છે કારણ આ જીવન અને મૃત્યુની વચ્ચે જ, આ બે કિનારાની વચ્ચે જ માણસ સંઘર્ષ કરતો રહે છે. એન્ડ તો એના પથરાળ કિનારા ઉપર, ઇટ્સ સ્ટોની બેંક, ધેર સિટ્સ ત્યાં બેસેલો છે, અ મેન એક માણસ બેસેલો છે. કેવો માણસ છે કિનારા ઉપર? ઓલ્ડ એક વૃદ્ધ વ્યક્તિ બેસેલો છે. હવે આ વૃદ્ધ વ્યક્તિ, અહીં જે વૃદ્ધ માણસનું જે પ્રતીક વાપરેલું છે, નદીના કિનારે બેસેલો વૃદ્ધ માણસ, એ કોણ છે? તો એ આપણો સર્જનહાર, જેને આપણે ભગવાન કહીએ છીએ, ઈશ્વર કહીએ છીએ. તો એ સમગ્ર વિશ્વનો જે સર્જનહાર છે
એ સર્જનહાર એ નદીના કિનારે બેસે. એટલે આપણું જે જીવન મૃત્યુ છે, બરાબર, એ જીવન અને મૃત્યુના બે કિનારા ઉપર કોણ બેસેલું છે? તો કે ઈશ્વર બેસેલા છે. બરાબર. તો એક વૃદ્ધ વ્યક્તિ કવિ કહે છે બેસેલો છે. ઓલ્ડ એઝ ધ સન, જે વૃદ્ધ છે. કેટલા વૃદ્ધ છે? તો કદાચ એ સૂર્ય જેટલા વૃદ્ધ છે. સૂર્ય જેટલા વૃદ્ધ છે. ઓર ઓલ્ડર, કે પછી એના કરતાં પણ વધુ વૃદ્ધ છે. એટલે કે કદાચ આ વૃદ્ધ વ્યક્તિની ઉંમર એ સૂર્ય જેટલી છે, અથવા સૂર્યની ઉત્પત્તિ પહેલાંની છે. બરાબર, એની પણ પહેલાંની છે. બરાબર. એકવાર પાછો સમજાવી દઉં છું. ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર. કવિ કહે છે કે એક રહસ્યમય ગુફામાંથી એક રહસ્યમય નદી વહી રહી છે. એન્ડ, અને ઓન ઇટ્સ સ્ટોની બેંક, અને એના પથરાળ કિનારા પર ધેર સિટ્સ, બેસેલો છે, અ મેન, એક માણસ, ઓલ્ડ, વૃદ્ધ છે, એઝ ધ સન, સૂર્ય જેટલો, ઓર ઓલ્ડર, કે પછી એનાથી વધુ વૃદ્ધ છે. બરાબર. એટલે કે ઈશ્વર બેસેલા છે. હવે ઈશ્વર શું કરે છે જુઓ. વિવિંગ અ યાન. વિવિંગ એટલે ગૂંથવું, વણવું. યાન એટલે દોરો. યાન એટલે સૂતર આપણે કહીએ ને એ. વિવિંગ અ યાન ઓફ રેઇનબો, કે જે શું કરી રહ્યા છે? કિનારા ઉપર બેસીને સૂતરના દોરાથી, મેઘધનુષ્ય રૂપી સૂતરના દોરાથી કંઈક વીણી રહ્યા છે. હવે અહીંયા કવિએ જ્યાં યાન શબ્દ વાપરેલું છે, એ પણ કેવું યાન છે? રંગબેરંગી, મેઘધનુષ્યના રંગો જેવું. આનો અર્થ એવું છે કે કવિ અહીંયા એવું કહેવા માગે છે આપણને કે ઈશ્વર જે છે એ આપણા જન્મરૂપી કિનારા ઉપર બેસીને મૃત્યુ સુધી આપણે પહોંચીએ ત્યાં સુધી આપણા જીવનની અંદર વિવિધ, જે મેઘધનુષ્યના વિવિધ રંગો છે એમ વિવિધ સુખ દુઃખ આપણા કર્મ પ્રમાણે આપણને આપતા રહે છે. બરાબર. તો એ યાન ગૂંથતા રહે છે, જે આપણા માટે આપણને મળતું રહે છે. એન્ડ હમિંગ, હમિંગ એટલે ગણગણવું, અ સોંગ, અને એક ગીત ગણગણી રહ્યા છે. ઈશ્વર ત્યાં કિનારા ઉપર બેસીને એક ગીત ગણગણી રહ્યા છે. હવે આ ગીત કેવું છે? તો કે આપણને સારું લાગે, આપણને આનંદ. ઈશ્વર હંમેશા છે ને કોઈના માટે દુઃખ નથી આપતા, પણ એ તમારા કર્મ જ, આપણા કર્મ છે જે આપણને દુઃખ આપે છે. ભગવાન આપણા માટે આપણને સુખ મળે, આનંદ થાય, એવું જ ગીત ગણગણી રહ્યા છે. તો ઈશ્વર એ આપણા માટે એક ગીત ગણગણી રહ્યા છે. બટ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ. હવે આ બહુ પ્રતિકાત્મક રૂપ છે. પરંતુ એક આંધળી, બહેરી, ડેફ એટલે બહેરું, ફિશ છે. એ નદીના પ્રવાહમાં એક આંધળી બહેરી માછલી છે. અહીં જે માછલી છે ને નદીના પ્રવાહમાં, નદીનો પ્રવાહ એટલે શું? જીવન આપણું. બરાબર. મનુષ્ય જીવન. એ મનુષ્યરૂપી જીવનનો જે પ્રવાહ છે એમાં એક, એ પ્રવાહની અંદર એક આંધળી માછલી, આંધળી અને બહેરી માછલી, એટલે એ કોણ છે? તો એ માણસ છે, તમે કે હું. બરાબર. એ માનવી છે, જે કેવો છે? એ આંધળી અને બહેરી માછલી જેવો છે, જે પ્રવાહમાં તરી રહી છે. કેમ માછલીને આંધળી અને બહેરી કહી છે? કારણ ભગવાન આપણને સારું જ આપી રહ્યા છે, આપણા માટે સારું જ ગીત ગણગણી રહ્યા છે. પણ આપણને જે ભગવાન સારું તમારા માટે, તમારી લાયકાત મુજબનું જે ભગવાન આપી રહ્યા છે એ આપણને આપણે જોવું નથી. બરાબર. કે આપણને દેખાતું નથી, માટે બ્લાઇન્ડ કયા છે. અને ભગવાન આપણા માટે સારું જ ગણગણી રહ્યા છે, પણ આપણે એ સાંભળવું નથી. આપણે ફક્ત આપણા સ્વાર્થરૂપી દુઃખો જ જોવા છે. બરાબર. એટલા માટે ડેફ કયું છે, જે સારું છે એ સાંભળવું નથી, ખરાબ જ સાંભળવું છે, નેગેટિવ જ સાંભળવું છે. ધેટ સ્વીમ, કે જે પ્રવાહમાં એ માછલી તરી રહી છે. બરાબર. આટલું ફરીથી એકવાર જોઈ લો. વિવિંગ અ યાન ઓફ રેઇનબો. એ વૃદ્ધ વ્યક્તિ નદી કિનારે બેસીને મેઘધનુષ્ય રૂપી સૂતરથી કંઈક વણી રહ્યા છે. બરાબર. એન્ડ હમિંગ અ સોંગ, અને એક ગીત ગણગણી રહ્યા છે. બટ, પરંતુ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ, પરંતુ પેલી આંધળી અને બહેરી માછલી, ધેટ સ્વીમ, કે જે તરી રહી છે. ક્યાં તરી રહી છે? ઇન ધ સ્ટ્રીમ. એ જીવનરૂપી, મનુષ્ય જીવનરૂપી પ્રવાહમાં એ
તરી રહી છે. સી નાઇધર યાન નોર અ મેન. એને પેલો સૂતરનો મેઘધનુષ્ય રૂપી રંગબેરંગી સૂતરનો દોરો પણ દેખાતો નથી, એટલે ભગવાન જે સુખ આપી રહ્યા છે, વિવિધ સુખો આપી રહ્યા છે, એ પણ દેખાતું નથી. નોર અ મેન કે પેલો માણસ પણ દેખાતો નથી. બરાબર. નોર હિઝ એવરલાસ્ટિંગ સોંગ. એવરલાસ્ટિંગ એટલે અનંતકાળ સુધી ચાલતું, કે પછી એ અનંતકાળ સુધી, એટલે કે આપણું જીવન પૂરું થઈ જાય ત્યાર પછી પણ ઈશ્વર જે ગીત ગણગણી રહ્યું છે એ પણ એ સંભળાતું નથી. બરાબર. તો આ કાવ્યની અંદર કવિએ, બરાબર, નદીના પ્રવાહમાં તરતી માછલી કે જે માનવીનું પ્રતીક છે, બરાબર, જે આખું જીવન જન્મથી લઈને મૃત્યુ સુધી માનવી અલગ અલગ કર્મ કરતો રહે છે, આ બધું પરમાત્માની ઉપસ્થિતિમાં થાય છે. જેમ નદી કિનારે પેલો વૃદ્ધ વ્યક્તિ બેસેલો છે, એ જોઈ રહ્યો છે નદીમાં તરતી માછલીને, પણ એ માછલી એ માણસને જોઈ શકતી નથી. જેમ આપણને ઈશ્વર દેખાતો નથી, આપણે ઈશ્વરને શોધ, જે આપણી અંદર જ વસવાટ કરે છે, એને શોધવા માટે આપણે મંદિર અને મસ્જિદોમાં દોડીએ છીએ. બરાબર. તો કવિએ ખૂબ જ રહસ્યમય રીતે અને ખૂબ જ સરસ રીતે આ કાવ્ય દ્વારા માનવીને પરમાત્માના અસ્તિત્વનો જાણે અહેસાસ કરાવતા હોય, બરાબર, એવું સરસ આ કાવ્ય રચ્યું છે. ઓકે મિત્રો, તો આની જે સ્પેલિંગ્સ છે એ સ્પેલિંગ્સ હું લખીને તમને સેન્ડ કરીશ. આની સાથે જ રીડ 2 યુનિટ 4નું રીડ 2 પૂરું અને યુનિટ 4 પણ આખું પૂરું. ઓકે મિત્રો, બાય.